तेल नखाई की सब्जी इंडिया से ठेकी मंगावी तो ठेकी से खावा છે મસ્તી લાગે એમ પલાળવાની પાછી થઈ ગયું હવે છે ને થોડી મેથી વગર નાખવાનું પેપર ઉકેલ આટલો મસાલો ખાતો હોય 2 પૈચાનો હે આ 1 પૈચાનો મસાલો છે મને કે 2 પૈચાનો છે Ular ko dito. Apa na ito? ભાઈઓ મુકેશ મસાલો થાય ને આમાં તેલ તો દઉં તેલમાં તળવાનું લાગી જશે તેલમાં છે ને ખાટી જામ બોલી બોલીને ખાવાની છે ભાઈઓ મુકેશ આલુ ટમેટો મરચું ક્યાં છે મોરેલ એ બધી મોરાઈ જાય શાંતિરાય હા ભૂલાઈ તો ગયું છે ને વાતા કે ને ભૂલાવું ને મને ખબર છે મને પકાવતો એટલે ભૂલાય છે નહીં તમને થોડી ભૂલાઈ પકાવતે આડું આવડું થવું જોઈએ મસ્સર કરી દે આમ મસાલો હેકાવો જોઈએ આમ મસાલો હેકાઈ બની ગયો આમ હેકાવો જોઈએ એમ ઓકે જો અહીં બધું કાઢીને રાખ્યું બધું રેડી કરીને પછી પકાવ વેચવાનું ઓહો કહું કે વાર લાગે એવું ગાર્ડન જવાનું વરસાદમાં પડી જશે ને એટલે આખું શાક મગે પાણી પી જશે આ બદલા બાસા મારા વગર કોઈ સાફ કરે નહીં કોબી મસ્તીની આનો જોતો એટલે આ એક કિલો આપી દે ડોડા તો આખા જામી ગયા છો કીધું ને પછી ટમેટા કાપીને મોરાઈ મસાલો સારું છે ને હે હેકાવો ને એટલે મસાલો મેં હેકાવા મૂકી મેં કીધું હેકા છે ને પછી કામ બીજું થઈ જાય નાટક નાટક પકાવવાનું આ બીજું છે ને ભાઈ એટલે વાર લાગે ને દેખો મસાલો હેકાઈ પણ ગયો બાળી નહીં ગયો મસાલો ભરે નહીં નહીં પછી પાછું ડુંગળીમાં હેકાય એટલે છે ને થોડું બાકી હેકવાનું મેં કીધું ડુંગળી નાખી દે તો બે ભેગો હેકાય છે તો ટેસ્ટ બે જાય ડુંગળીને ઓહો એ ગેસ બંધ રાખીને પકાવે જો એ હમણાં છે ને તો વધારે છે ને મારે ટોપી ભરવા માંડી એટલે ખોટે કે દેખો ડુંગળી અડધી નાખીને બીજા કામમાં કરવા પડશે મારી ડુંગળી હતી ને શીખડું માણસ છો આ મફત આવે અહીં ગાળ એટલે પૈસે ઝાડમાં ઉગતા લાગે હા બરે ઉગાડવાની દૂધમાં કલમ વાયરીશ ને મારી કલમે મરી ગઈ બિચાર કેમ કે દેખો ગેસ બંધ કરી દીધું ના એટલે બંધ થઈ ગયો આ ડોર ખુલ્લું છે ને એટલે બંધ થઈ જશે ગેસ આ મારું બંધ પડી ગયું છે ને હાલતું નથી ને એટલે અહીંયા નીલેશ બગાડીશ હા બગાડ્યું ત્યાં નવું કેમ નાખતો હું તારે આખી નવી સાડી મંગાવી નાખી નવી સુગન એવી તો પડે 4-5 ઘેર બોટી લેતી તો મીઠા જ હોય ને ગાર્ડનના ટમેટા મીઠા જ હોય મારા ગાર્ડનના ટમેટા આવવા માંડે હા નાખી દેતા બધી ટમેટા નાખવા પડે કેમ કે પકાય ને તેનો સ્વાદ બે આજે અમારે બનાવવાનું છે એટલું બનાવવાનું છે બકોની જલ્દી ભૂલાઈ ગયું ગોઈનની મને દાળી યાદ આવી ગયું આજે અમારે બનાવવાનું છે ગોઈનની એમાં છે લીલી ડુંગળી નાખેલી અને ટમેટું ગોઈનની બહુ મસ્ત થાય ગોઈનો જ ગોઈનો જેલા તો મસાલો મસ્ત થઈ ગયો છે આમ મસાલો ખાવો જોઈએ કેમ આમ કેમ ખાવો જોઈએ જો લાલ લાલ થઈ ગયો ને મસ્ત લાલ દેખાતો ને આ બધું હે કઈ દેખ હવે હું નાખવાનું રાહત નાખવાનું
હાથ ધોયું જ તો ખરી ને ત્રણ પાણી ધોઈને ચોથું પાણી એમાં છે. બા હાકની રદ્દી પર ધોઈને કાઢ નહીં એક પાણી તમે હાબોય જાખું જોઈએ બાપા એમાં કચરો બધો નીકળી જાય. મતલબ રોય માછલામાં છે ને એને ભાભી પાસે હા પાડે છે કે હા માછલામાં દુખાડો ને નીકળી જાય. હવે મોહતાને હાલત છે જો તમે ગાઈસ પછી હું મોટા નામ રસોડામાં મોહટ બગડે જ નહીં આપણું. રસોડામાં નવો કૂક આવે ને એટલે અમારું મોહતા બળી જ જાય દેખું અહીં બતાડો તો હાસુ બોલને દેખું બહાર નીકળી એ એમ તો થોડુંક બળે ને ગેસ ફૂલ હોય તો ધીમો રખાય ધીમો ગેસ ગેસ તો ફૂલ હાલે છે. ધીમો હોય તો હવે આને શું કરવાનું છે એનામાં થોડી ખબર ને ઢાંકી રાખવાનું સીબું હોય તો ઢાંકો ને ઢાંકવું શું એમાં ગેસ ઉપર છે ને પકાવડી આપણે ગેસ કોક છે ને નમક થોડુંક નાખતા હોય નમક નાખ્યું નમક નાખી દીધું તું ઓલું કરતી હતી ત્યારે શું કરી દીધી આ ચોખા ધોતી હતી ત્યારે ઓકે તો ભાતમાં ઓલું સમસી તો લઈને શાકી લો હું શાકવા વાળો છે હું જીતી રાખી લે જીતી રાખી લે પકાવડી તો કરો હું જ પકાવી દઉં ટેસ્ટ કરવાનું માણસ છે ટેસ્ટર છે ટેસ્ટર ઓકે છે ઓહો પાસ આજ પહેલી વાર એ ઓકે થયું છે નકર તો નાખવું જ પડે નમક જવું તો ગઈશ તેલ તળાઈ ગયું હા ખાશે અમારે જો આ છે ને મેં મરચાં નાખી આપણે મરચા બનાવીએ આ છે ને થોડી સ્ટોરની પાછળ આવી જાય એ મરચી નાખી જો ગઈશ આ છે ને તમે એ સ્ટોરમાં રાખેલી છે મરચીઓ એટલે ઠંડીમાં પણ મરી હતી નહીં એના મરચા પાણી રહે રહેશે હવે નથી આ પિત્તળું છે એટલે પાણી રેલું સોરી પાણી નાખે ઊંધા છે ઊંધા દેખો અને મેં પહેલાં કીધું કે પહેલાં એમ હલાવી લો પછી પાણી નાખાય પાણી નાખે તોય મેં એઠે સોટેલો હોય તો નીકળી જાય ખાતા રહે. તો એ રેસા શું કરવા ટિકિટ કપાવી દઉં કાલે ઇન્ડિયા જવું તો પક્કા તો અહીંયા તારે આવવાનું જ નહીં ઓકે મારા વગર તમારે પકાય નહીં તો પકાય તારે કેમ મને તને આવડતું જોઈ નહીં તો હું તો કેમ તૈની છોકરાને લઈને ઇન્ડિયા મોકલી દઉં મને આ અહીંયા પાસપોર્ટ તો બધી છે જા લઈને વટી જા કઈ રાખવાનું કઈ પકડીને ગીત જાઓ તો ગાઈસ આપણે જાય છે ઇન્ડિયા જુલાઈમાં ઓકે હા ઓકે ભાગો મારે એક બેગ લેતા જજો ખાલી નો તો મોકલાવું નહીં આવું મારે જોઈએ ટેસ્ટરને જવું તો બાજુમાંથી કેમ ટેસ્ટ કરે નમક કેવું નાખવું છે પડીએ નકું પડી દોઢ નાખી દી સમજો કોઈક માણસ ગેસ ફૂલ કરે શાંતિ રાખ પેલા કામ થઈને ત્યાં બધું એનું વગર પડી છે આ કોક તો ભારે પડે કલ્પના તમારે લગ્ન થઈ ત્યારે પકાવતા આવડતું હતું સુલા ગીત કરતા હતા કે તો ખોડી તો આ માથામાં સમજી મારી દેવી નથી ડમકાઓસ કેમ તમે વળી એ જ્યારે લગ્ન કરે એ જ્યારે ત્યારે કેવું છે હું હું કોઈ નહીં હા પહેલાના જમાનાનું ભાઈ છે એટલે કે પહેલાનું બંને કો છે એટલે પાછો બંધ થયો ગેસ બંધ થઈ ગયો પાછો હવે તો બહાર ખુલ્લું નથી તો ગેસની ડીશ આડીઓ હે હા ડીશ આડી જ છે જો ગેસ આવા કામ હશે અનિલના એક સાઈડ ડીશ છે એટલે બંધ થઈ જઈશ જો હવે પાણી કેટલું છે જાજુ પાણી રાખવાનું એ છે જ થોડું બહાર નાખી દઈએ હવે ટેસ્ટ કરી આપણે ગુજરાત સોરી બરોબર છે પરફેક્ટ બરફ થઈ જાય પરફેક્ટ ખુલ્લું રાખીને છે ને વગર બાળી નાખું ને વાંધો નહીં. ભાત બની ગયું ભાત પણ બંને રેડી થઈ ગયો દેખો આમ બીજો વિભાગ કેમ થઈ ગયો મારી સાઈમાં તળવા માંડ્યા અનિલની પકાની ઝરાબ તો જો અમારે થઈ ગઈ પલાળ દીધી છે
ગરમ પાણી નાખીને થઈ ગઈ પલાળી દીધી પાછી ઇન્ડિયાનો ટેસ્ટ આવી જાય. ના અમારા ગાર્ડનની સ્ટ્રોબેરી તો હવે આપણો પઠ્યો છે ને તે પકાઈ ગયું છે. જો કેટલો મસ્ત છે. તો હવે એને છે ને સાઈડમાં મૂકી દઈએ. આપણું કામ થઈ ગયું છે. હવે છે ને આને મેં હોપવાનો છે ગેસ ક્લીન કરવાનું. કેમ કે મેં પકાયું છે આજે એનો વારો છે ગેસ ક્લીન કરવાનો. તને લાગે પાછી ઉતારતા આવડતો નથી. નહીં જો આ બધું છે ને એ ક્લીન કરીએ આ બધું